મહારાજની સામે તો શું બોલવાનું હોય? એના આદેશનું પાલન, એટલા માટે જય ગુરુ મહારાજ કહેવા માટે આવ્યા છે. બાકી ક્યાં બોલવાની ક્ષમતા આપણે અહીંયા આગળ છે નહીં. છતાં દાદાએ જે કાલીવાલી ભાષામાં જે શબ્દ સમજાવ્યા છે, જે સમજાણું છે, તે પ્રમાણે જે શબ્દ છે. દાદાજી વારંવાર એમ કહે છે કે સર્વના હૃદયની અંદર રામ છે. એ રામ તત્વને તું ઓળખ, એના માટે તું એને મળવા જા. તું એને મળવા જશ તો તારામાં જાગૃતતા આવશે, તને અનુભૂતિ થશે, જ્ઞાન થશે. ગુરુ મહારાજ આપણને કહે છે ને કે હું સત્સંગ કરું છું પણ તમારા માટે નહીં, મારા માટે કરું છું. અને કદાચ તમને સાંભળવાથી કાંઈ પ્રેરણા મળે અને તમે એ રસ્તે ચાલતા થાવ તો ધન્ય છે. પણ બાકી હું તો મારું પાકું કરવા માટે સત્સંગ કરું છું કે હું ક્યાં છું, હું ક્યાં સુધી પહોંચું છું, તેના માટે હું સત્સંગ કરું છું. તો દાદાજી કે સર્વના હૃદયમાં રામ છે, એમ ગુરુ મહારાજ પણ વારંવાર આપણને એ જ શબ્દ સમજાવે છે કે સર્વમાં વ્યાપક પરમાત્મા છે, સર્વમાં વ્યાપક ગુરુ મહારાજ છે. એના સિવાય બીજું કાંઈ છે જ નહીં. કોઈ ગુરુ મહારાજ કહે છે, કોઈ પરમાત્મા કહે છે, કોઈ રામ તત્વ કહે છે. જેને જેને જેવું સમજાણું તેવું તે કહે છે. પણ મને તો જ્યાં જાઓ, જેના સત્સંગમાં જાઓ, ત્યાં મને ગુરુ મહારાજ જ દેખાય છે. એના સિવાય મને બીજું કંઈ દેખાતું નથી. ઘણી વખત મને ઘણા વ્યક્તિ, ઘણા લોકો એવું મને એવું કહે છે કે તમે તો સ્વાધ્યાયમાં જાઓ છો તો પછી ભણે કેમ જાઓ છો, બોલે પણ કેમ જાઓ છો? પણ મને જ્યાં જાઓ ત્યાં મને મારા દાદાજીનો સ્પર્શ થાય છે. મને એવું લાગે કે દાદાજી આ શબ્દ આ વાક્ય આ જગ્યાએ આપણને કહે છે, પણ એનો કહેવાનો જે સિદ્ધાંત છે એ આ રીતના આપણને સમજાવે છે. અને ગુરુ મહારાજ આપણને તત્વરૂપે સમજાવે છે કે પરમાત્મા સિવાય બીજું કાંઈ છે જ નહીં. સર્વમાં વ્યાપક પરમાત્મા છે. જ્યાં જાઓ ત્યાં મારા ગુરુ મહારાજ મારી જોડે જ છે, ક્યાંય મારાથી દૂર બિલકુલ છે જ નહીં. અને જ્યારે જ્યારે તમે એને શુદ્ધ ભાવથી યાદ કરો તો ગુરુ મહારાજ હાજર જ છે. પણ સમજવાની દ્રષ્ટિ હોવી જોઈએ, સમજવાની શક્તિ હોવી જોઈએ, આપણી ક્ષમતા હોવી જોઈએ. પણ તો એ ક્યારે બને કે જ્યારે આપણે સતત સદગુરુના સંગમાં રહી ત્યારે એ બને, ત્યારે જ આપણી નિષ્ઠા પાકી થાય. તો દાદાજી એક ઉદાહરણ આપે છે. એક શિષ્ય મારા જેવો લાલચુ હતો. કંઈનું કંઈ જાજો ભાગ તો આપણે 90% એવું જ બને કે આપણે કંઈનું કંઈ લેવા જતા હોય કે આપણે સત્સંગમાં જઈએ તો આપણને કંઈક પ્રાપ્ત થશે, કંઈક મળશે, કંઈક મારા ગૃહસ્થી જીવનમાં કંઈક લાભ થશે. આપણો એવો જ હેતુ હોય, જાજો ભાગ એવો જ ભાવ હોય. તો એક શિષ્ય ગુરુ પાસે ગયો અને ગુરુજીને કહે કે ગુરુજી મારે ખૂબ ધનની જરૂર છે, મારું કંઈક કલ્યાણ કરો ને. તો ગુરુજી તો શું છે, એ તો જાગૃત પુરુષ હોય એટલે દ્રષ્ટિ નાખી જાય અને ખબર પડી આને શું જોવે છે. તો કે શું જોવે છે? તો કે મારે ધનની ખૂબ હાલે કે આ પારસમણી લઈ જા. એને પારસમણી આપી, તું આને જેને અડાડી ને એ સોનું બની જશે. અને પછી તારે જેટલો ઉપયોગ હોય ને એટલો કરજે, જેટલી જરૂર હોય. તો એનો તો લઈને આવ્યો અને પછી વિચાર કર્યો કે હવે આ પારસમણી શેને અડાડું તો એવું ધન બની જાય કે ખૂટે નહીં, હું જીવું ત્યાં સુધી, એમ પેઢીઓ સુધી ચાલે, એવો એને વિચાર કર્યો. તો પહેલાં ગામડામાં અમારે એવી લોખંડની બહુ મોટી મોટી ગોળીઓ હતી, શ્વાસ ફેરવાની એવી મોટી ગોળીઓ, વાસણ પહેલાં લોખંડના હતા. તો એને વિચાર કર્યો કે મેળા ઉપર બહુ મોટી ગોળી પડી છે, એમાં નાખી દઉં ને એટલે આખી ગોળી સોનાની બની જાય, એટલે મારું જીવન વિકાસ ચાલ્યા કરે, ખૂટે જ નહીં, એટલું ધન થઈ જાય, એટલું સોનામાં થઈ જાય. તો એને તો નીચે ઉભા રહીને આમ ઘા કર્યો ગોળીમાં. તો પારસમણીને એમાં નાખી દીધી. તો કે ગુરુ મહારાજે કીધું કે સોનાની બની જાય, પણ સોનાની બની નહીં. 2 દિવસ થયા, 3 દિવસ થયા, 4 દિવસ થયા. વિચારમાં પડ્યો કે ગુરુ મહારાજ કીધું આ વસ્તુ બની કેમ? ફરીને ફરી પાછો ગુરુ મહારાજ પાસે ગયો કે ગુરુ મહારાજ તમે જે મને કીધું તો એ પ્રમાણે મેં કર્યું, પણ આ વસ્તુ આમ થઈ કે સોનાની બની નહીં. તો કે તે શેમાં નાખી છે? તો કે મેં મારા માળિયામાં મેળા ઉપર કે ગોળે લોખંડની હતી એમાં નાખી દે. તો કે એવું છે? તો કે હા. તો કે તું જા ફરી અને તું તપાસ કર કે ગોળીની અંદર બીજી કઈ વસ્તુ પડી છે કે. તો એને આવીને પાછી તપાસ કરી તો એ તો ઘણા સમયથી ગોળી વર્ષોથી પડી હતી જૂની, તો એમાં કેટલું કચરું પડ્યું હતું. તો એ કચરાના ગોળીને પર્સ થાય તો પારસમણી બને, સોનું બને ને. પણ પારસમણી તો એને પર્સ થાય નહીં લોખંડની, તો એ કેવી રીતના સોનું બને? પછી એને સાફ કરી અને પછી અડાડી એટલે એ સોનાની બની ગઈ. તો એ ધન્ય થઈ ગયો. એમ ગુરુ મહારાજ આપણને સમજાવે છે
કે તમારી અંદર વર્ષોનો કેટલોય કચરો પડ્યો છે, કેટલોય ગત જન્મનો લઈને તમે જન્મ્યા છો, તો એ જ્યાં સુધી તમે કાઢશો નહીં, ગુરુ મહારાજ આગળ આપણે જ્યાં સુધી ઓળખશો નહીં, કાઢશો નહીં, ત્યાં સુધી આપણી કાયા કંસલની બનશે નહીં, ત્યાં સુધી આપણે સત્યનો સ્પર્શ થાય નહીં, સત્યની ઓળખાણ થશે નહીં. પણ આવા ગુરુ મહારાજ જેવા આનો જેને સંગ થાય ને એ તો સોનું ન બનાવે, પણ એ તો પારસમણી જ બનાવી દે. મોજેદરિયા બાપુ જેવાનો જેને સ્પર્શ થાય, જેને સંગ થાય ને એ તો એને પારસમણી જ બનાવી દે, અને પારસમણી જ્યાં જ્યાં અડે ને ત્યાં સોનું જ બની જાય. તો આવા ગુરુ મહારાજને ધન્ય છે. નાના મોઢે મોટી વાત બોલી ન શકાય, પણ ગુરુ મહારાજની કૃપાથી જે બોલ્યા એના આદર્શનું પાલન કરી, અને આમાં જે કાંઈ તમને સારું લાગ્યું હોય એ આપણે ગ્રહણ કરવાનું, એ મહાપુરુષોના શબ્દ છે, અને જે કાંઈ ભૂલ હોય એ કચરો સમજી અને કાઢી નાખવાનો. જય ગુરુ મહારાજ, જય ગુરુ મહારાજ.